પોરબંદરના સલાટવાડા વિસ્તારમાં એક જોખમી વૃક્ષ આવેલું છે, ત્યારે આ વૃક્ષ ચોમાસા પૂર્વે દૂર કરવા સ્થાનિક આગેવાન દ્વારા નવનિયુક્ત મેયરને રજૂઆત કરવામાં આવી હતી। પોરબંદર શહેરમાં વર્ષોથી ખારવાવાડ વિસ્તારમાં જર્જરિત મકાનો આવેલા છે, ત્યારે આ જર્જરિત મકાન વચ્ચે આ વિસ્તારમાં સલાટવાડના દુઃખભંજન મહાદેવના મંદિર નજીક વર્ષો જૂનું વૃક્ષ આવેલ છે। આ વૃક્ષ હાલ આસપાસના વિસ્તારોમાં ફેલાઈ જવાથી ચોમાસા દરમિયાન મોટો અકસ્માત સર્જાય તેવી ભીતિ સેવાઈ રહી છે, ત્યારે આ વૃક્ષ દૂર કરવા સ્થાનિક આગેવાન દ્વારા રજૂઆત કરવામાં આવી છે। પોરબંદર શહેરના સલાટવાડા વિસ્તારમાં દુઃખભંજન મહાદેવનું મંદિર ખૂબ જ પૌરાણિક છે અને અહીંયા એક મોટું ઝાડ ઉગી નીકળ્યું છે। એ ખૂબ જ મોટું ગંભીર જળ સંકટ ઊભું કરે એવું છે। તમે આ તસવીરમાં જોઈ શકો છો, આ મંદિરની આજુબાજુના લોકો રખેવાળી કરે છે। અહીંયા કોઈ પૂજારી કે કોઈ પણ નથી અને આખો શ્રમ વિસ્તાર છે। ચોમાસા દરમિયાન જો અવક્ષ ધરાશયી થાય તો આજુબાજુના મકાનો અને જાનહાનિના બનાવો બની શકે છે, જેથી પોરબંદર નગરપાલિકાના નવનિયુક્ત મેયર આ બાબત તાકીદની ગંભીર આ પ્રશ્નને તાત્કાલિક વહેલી તકે સોલ્વ કરે એ ખૂબ જ આજુબાજુના લોકોની માગણી છે। પોરબંદર શહેરના સલાટવાડા વોર્ડ નંબર 8 ની અંદર આ સલાટવાડા વિસ્તારની અંદર કોઈ આસામીની આ મિલકત આવેલી છે। અહીંયા અંદર ઝાડ ઉગી જતા, ઝાડી ઝાખરા ઉગી જતા આસપાસના મકાનો ઉપર પણ ખૂબ જ જોખમ ઊભું થયું છે। ગલી ખૂબ જ સાંકડી છે અને અહીંયા ઉપર પીજીવીસીએલનો કેબલ પસાર થાય છે, હેવી લાઈન। એ પણ ચોમાસામાં ગમે ત્યારે કેબલ તૂટી પડે એવી હાલત છે અને આ જે કોઈ આસામીની મિલકત હોય એને મહાનગરપાલિકા વહેલી તકે નોટિસ પાઠવી અને અંદરનું ઝાડ કટિંગ કરાવે, જેથી કરીને ચોમાસા દરમિયાન જાનહાનિના બનાવો અટકે। આ તસવીરમાં તમે જોઈ શકો છો, ગલી ખૂબ જ સાંકડી છે ને આજુબાજુમાં ખૂબ જ મોટું એક જોખમ ઊભું થયું છે, જેથી પોરબંદર મહાનગરપાલિકાના નવનિયુક્ત મેયર સાગરભાઈ તાત્કાલિક આ બાબતના પગલાં લઈ અને વહેલામાં વહેલી તકે કાર્યવાહી આ આસામી ઉપર કરે એ ખૂબ જ જરૂરી છે। આ તસવીરમાં તમે જોઈ શકો છો, પાછળનો ડેલો છે અને એટલું વૃક્ષ ઉગી ગયું છે આગળ પાછળ કે આજુબાજુના મકાન ઉપર ખૂબ જ મોટું એક ગંભીર સંકટ ઊભું થયું છે અને ગમે ત્યારે ધરાશય ચોમાસામાં થાય તો જાનહાનિના બનાવો બની શકે તેમ છે। આ વિસ્તારમાં અનેક જર્જરિત મકાનમાં પણ જોખમી વૃક્ષ અને જર્જરિત મકાનો હોવાથી તેમને દૂર કરવા માંગ કરી હતી। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।